વડોદરા શહેરમાં નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 34.6 લાખના ખર્ચે નરહરી હોસ્પિટલથી બાલભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત મેયર પિંકી સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। રોજ સરકારશ્રીના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બાલભવનથી લઈ અને નરહરી હોસ્પિટલ સુધી રસ્તાની બંને બાજુ પેવર બ્લોક નાખી અને ફૂટપાથ બનાવવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 34.6 લાખના ખર્ચે આ કામગીરી થનાર છે અને સતત ઉપયોગમાં લેવાતો આ રસ્તો છે, જેથી કરી અને રાહદારીઓ માટે જે ચાલીને અવરજવર કરતા રાહદારીઓ છે એમના માટે અવરજવરમાં ખૂબ સરળતા રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।